મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો સમય એ મોંઘવારીનો સમય છે. હવે આ સમયની અંદર ગરીબ માણસો કે પછી મધ્યમ વર્ગના લોકો અમુક ચીજ વસ્તુ ખાઈ શકતા નથી, પરંતુ જ્યારે અમુક પ્રકારના રોગો એવા છે જે થાય છે, દાખલા તરીકે કેન્સર, ગઠિયોવા, આ પ્રકારના ડિઝીઝ જ્યારે થાય છે ત્યારે અમુક ડ્રાય ફ્રૂટ, અમુક ફળ એ જરૂરથી ખાવા પડે છે કે જેને લીધે શરીર એ સ્વસ્થ બનાવવાની અંદર મહત્વનો ભાગ ભજવે છે. અને એવું એક ડ્રાય ફ્રૂટ છે એ અખરોટ છે. અખરોટની અંદર ઓમેગા 3 પુષ્કળ પ્રમાણની અંદર રહેલું છે. બીજા બધા પ્રજીવકો વિટામિન્સ પણ રહેલા છે. આ અખરોટ એ વૈજ્ઞાનિકોએ એવું સાબિત કરેલું છે કે એની અંદર જે પ્રમાણની અંદર બધા તત્વો રહેલા છે એ તત્વોથી જો સ્વસ્થ શરીરની અંદર એ લેવામાં આવે તો કેન્સર કે ગઠિયોવા એટલે કે આર્થરાઇટિસ એ થવાની સંભાવના રહેતી નથી. અને થયો હોય એની સાથે યોગ્ય અનુપાન અને યોગ્ય દવાઓ સાથે રોજે રોજ જો અખરોટ લેવામાં આવે તો એ અન્ય ખોરાક કરતા સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે. અને અખરોટ એ ગઠિયાવાને દૂર રાખે છે, કેન્સરને પણ દૂર રાખે છે. કેન્સર મટાડવાની અંદર ઘણો બધો ફાયદો કરે છે. ઓમ શાંતિ, જય ધન્વંતરી.